આ વ્યક્તિ એનો બાપો વોટર હતી. કોઈ વિડીયોમાં ઉતરવું નહીં, કોઈ રૂપિયો લેવો નહીં. જો કોકે આ કમિયા હમણાં 15 દિનોરી પાણીનો થોડીક માણસો ઉતરતી આવે કોઈ તો બાપ દીકરો એનો છોકરો આવી છે, છોકરો એટલે કે પાણીનો ટાંકો નાખીએ. તો જય માતાજી મિત્રો, હું છું આકાશ ઓડેદરા ને ફરી એકવાર તમારા બધા માટે નવો એક વિડીયો લઈને આવી ગયો છું. ને ભાઈ આજે આપણે મહિયારી ગામમાં શ્રી કમિયાઈ માતાજીનો વાર્ષિક મહોત્સવ છે ને અત્યારે આપણે આવી ગયા છે. ને તમે જોઈ શકો છો અહીંયા કમિયાઈ માતાજી મંદિર તરફ જવાનો બોર્ડ મારેલો છે, કમિયાઈ ધામ તરફ. અને અહીંયાથી 3 કિલોમીટર અત્યારે થઈ રહ્યું છે, 3 કિલોમીટર. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ને આજનો આખો પ્રોગ્રામ હશે એ આપણે તમારા સૌ સાથે વિડીયોના માધ્યમથી શેર કરશું. તો બધા ચેનલ ઉપર બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં બધા લખજો જય કમિયાઈ. તો આપણે અત્યારે શ્રી કમિયાઈ માતાજીના ધામ ઉપર અત્યારે પહોંચી ગયા છે. અને તો ચાલો આપણે તમને માતાજીના દર્શન કરાવીએ. વિડીયોમાં બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. લેટ્સ ગો. તમે જોઈ શકો છો અહીંયા ભાઈ સરસ મજાનો બગીચો. અત્યારે આપણે તમે બધા જોઈ શકો છો કે અહીંયા હવનની તૈયારી ચાલુ છે. અને તમને આપણે ચાલો મંદિરની અંદર લઈ જઈએ અને શ્રી કમિયાઈ માતાજીના દર્શન કરાવીએ. તમને બધાને સરસ મજાના શ્રી કમિયાઈ માતાજીના દર્શન થઈ ગયા છે. ને તેમની બાજુમાં જ મામાદેવનું મંદિર આવેલું છે. તો આપણે બધા તમને મામાદેવના પણ દર્શન કરાવીએ. તો બાજુ સુધી બેસવાની ને બહુ સારી એવી વ્યવસ્થા છે. અને જોઈ શકો છો ભાઈ વૃક્ષો પણ ઘણા બધા છે. અને સામેની સાઈડમાં હિંચકા પણ છે. ઓ ભાઈ, તો તમે જોઈ શકો છો અત્યારે શ્રી કમિયાઈ માતાજીના ધામમાં અત્યારે લીંબુ શરબતની પ્રસાદી અવિરત ચાલુ છે.
તો અત્યારે કમ્યાઈ માતાજીના મંદિરે તમે જોઈ શકો છો ભાઈ કે છોકરાઓ અત્યારે જમ્પિંગમાં આવી રહ્યા છે ને ભાઈ બહુ વધુ પડતા અત્યારે છોકરા અહીંયા થઈ ગયા છે જમ્પિંગમાં આવવા હતું. અને સામેની સાઈડથી ટોરો આવે ને ભાઈ ગોલાવાળા ને સરબતવાળા આવી ગયા અને આ બાજુ કે ભાઈ ફૂલ સલાટ વાળાઓ. તો તમે અત્યારે જોઈ શકો છો આપણે ભાઈ અત્યારે અહીંયા શ્રી કમ્યાઈ માતાજીના ધામમાં તમને આપણે હવન પણ દેખાડ્યું, હવન ચાલુ હતું એ. અને અત્યારે આપણે આવી ગયા છે શ્રી આપણે અહીંયા ભોજન પ્રસાદનું અત્યારે આયોજન કરેલું છે બંને ટાઈમ માટે, બપોરે ને સાંજે. તો એ બધું આપણે તમને વિડીયોના માધ્યમથી દેખાડવાના છે. તો આપણે થોડીક જ વારમાં આપણે જવાના છે રસોડામાં ને ઘણી બધું તમને દેખાડવાના છે. ઘણા બધા લોકો અત્યારે પ્રસાદ પણ લઈ રહ્યા છે, બહાર ગામથી આજે દર્શન કરવા માટે પધાર્યા હોય છે. એ બધું તમને આપણે વિડીયોના માધ્યમથી દેખાડશું. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અહીંયા દૂધ પાક બનાવવામાં આવ્યો છે અને જોઈ શકો છો તમે કેવડું મોટું તપેલું છે આ આખું દૂધ પાકનું. અને આ બાજુ અત્યારે રસોડામાં આપણે જોઈ શકો છો તમે કે ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે. એક સાઈડમાં ભાઈ આપણે પૂરી બનાવી રહ્યા છે. જોઈ શકો છો ભાઈનો આખો સ્ટાફ છે ને ભાઈ ભાઈ આપણે અત્યારે કમ્યાઈ માતાજીના મંદિરે રસોડું કરવા માટે આવ્યા છે ભાઈ ભોજન પ્રસાદ બનાવવા માટે. આપણે મૈયારી કમ્યાઈના મંદિરે ઉત્સવ છે દર વર્ષે. એમાં બપોરના દૂધપાક, પૂરી, ભજીયા, ચટણી અને મોહનથાળ. બરાબર. સાંજે છે શીરો, ખીચડી કઢી અને ચટણી ભજીયા. મોટા કામ રાખવું અને કેટરસનો પણ કરવું. બરાબર. સ્ટાફ છે આપણે 100-150 માણસ. જય માતાજી. સારી વાટકા ધોવા માટે પણ જોઈ શકો છો તમે કે અદ્ભુત રીતે ગોઠવવામાં આવ્યું છે સામેની સાઈડમાં. અને 3 ટોલી રાખી છે ભાઈ અને ત્રીજી ટોલીમાં લાસ્ટમાં તમને દેખાડી આપણે વિડીયોના માધ્યમથી. તો તમે બધા જોઈ શકો છો કે ત્યાં થાળી વાટકા લૂછીને રાખવામાં આવે છે. સદા સદા કુલજ
ભય કાય તિહાર કોપરા
અતઃ સન્મુખો કૃતવાન શ્રીકારને સાધીશો વિનિસકો દિશો ઇત્યહ સ્વા કારાભાઈ ઓડેદરા જે મળ્યા છે તો એમની પાસેથી આજે તમને આ પ્રોગ્રામ વિશે થોડી ઘણી માહિતી જણાવશું. જય કમિયાઈ એ ભાઈ આપણે કમિયાઈ મજા આવે કે નથી આવતી? કેટલા વર્ષોથી આપણે તમે કેટલા વર્ષોથી તમે ધોરણ કરો કાર્ય થઈ જાય છે ને? પેલો પ્રોગ્રામ કર્યો આપણે મૂર્તિ પધરાવી, આપણે કથા કરી, કથા કલ્યાણના બાપુની તેનું કેટલા આપણે બધું કર્યું, મંડપમાં કેટલા દી કર્યું. આ તમે જાગાદી ને કમી આવ્યું છે. આપણે ચોખા કેટલે મરસું ખાય, આ જોયું ને આ બધું કેટલું આ રહ્યો. આ વર્ષોથી અમે તમે ગાઈજો તમે ગાઈજો અમીપુર મૈયારી છે, અમીપુર માધવપુર જાય ને, માધવપુર અમીપુર બિચારે રોડ આવે બિચારે પરબ પાણી ના પાણી કેટલા માણસ ઉઠીએ જા રહ્યો. આ વ્યક્તિ એનો બાપો વોટર હતી. કોઈ વ્યક્તિ વિડીયોમાં ઉતરવું નહીં, કોઈ રૂપિયો લેવો નહીં. જો કોકે આ કમિયાએ હમણાં 15 દિમોરી પાણીનો થોડીક માણસો ઉતરતા આવે કોઈ તો બાપ દીકરો એનો છોકરો આવ્યો છે, છોકરો એટલે કે પાણીનો ટાંકો ના થઈએ, પાણી ડૂકું હતું તો પાણીનો ટાંકો આ પરબ છે ને. અને અમારા ન્યારીમાં આવ્યા હતા સેવકું આ વિડાય પર ધારે કરે એને વિશ્વાસ છે માતાજી માથે કે આપણે આ કરવું. એટલે અમારા એવા મોટા આદમી રહે કે કરો જય માતાજી. યારી તો યારી છે ભાઈ, યુવાન પર જા. આ છોકરા આ શું બોલો આ કોરાવન છે, આ કોરાવન હજી આપણી દોરી પડી ને તો અવારની તો પરવા મંડપ રામાપીર મરને તો પરવા મંડપ કર્યું જાય રામાપીર ને અમે તો ગાંઠે મરશું છે. અમે તમે હોય ને મિયારી નું ગાયનો પ્રવાસી યાર કેટલા વાગા સુધી રહ્યો? હા સુધી બોલ તો એક કરીએ. મારે મણી કીધું આ તમે કાયમ આ મિયારીમાં આવો જલસો થાય ને તમે ઠાકડા મારો ને મેં નતું ધોપલીઓ ફેરવું મંડપમાં. જય માતાજી, જય માતાજી, જય માતાજી. સાચી વાત કરી ખોટી વાત કરી? તમે કોઈને ખરાબ લાગે તો મને મેં કહ્યું દે લીજો. સાચી વાત કરી ભાઈ. ભાઈ તમે જય માતાજી મિત્રો, આજે તમને કમિયાઈ માતાજીના મંદિરે સંપૂર્ણ રીતે આપણે તમને દર્શન પણ થઈ ગયા માતાજીના. તો આશા કરીએ છીએ કે આજનો આ વિડીયો તમને બધાને પસંદ આવ્યો છે. દરરોજ કંઈક નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો મારા વાલા સબસ્ક્રાઇબ કરી લેજો. કોમેન્ટમાં બધા લખજો જય માતાજી અને જય કમિયાઈમાં, અને તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોને વિડીયો આગળ શેર કરજો. જય માતાજી.